તૃપ્તિબા આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીએ। પહેલાં તો તૃપ્તિબા, આજે એવું કહેવાય કે મેદાન ઓછું પડ્યું એટલા લોકો ભેગા થયા હતા। આ સંમેલનના ટ્રેલર તો એની પહેલાંના સંમેલનમાં પણ જોયા હતા। શું લાગે છે કે બદલાવ આવશે? કારણ કે આક્રોશ સિવાય કંઈ નહીં બદલાય। જી બિલકુલ બદલાવ આવવો જોઈએ પાયલબેન, કારણ કે આજે અમારી લડાઈ છે જે લોકશાહીમાં અધોપતન થાય છે એની લડાઈ છે। આપને હું આટલા દિવસથી કહું છું, અમને રોજ કોઈક ને કોઈક નવા ચહેરાઓ સમજાવવામાં આવે છે કે 2 વાર માફી 3 વાર માફી માંગી અને માફ કરી દો, પણ અમારી આ લડાઈ છે કે શું કોઈ મીન્સ સત્તાની લાલચમાં આવા નેતા કોઈ પણ બહેનો દીકરી પર ટિપ્પણી કરી જશે અને માફ કરી દેવાય દર વખતે માફ? આ કઈ અને આ કયું હિન્દુત્વ, આ કઈ તમે વાત કરો છો રામ રાજ્યની? એટલે અમારી તો બધાની ધીરજ ખૂટી છે, કારણ કે અમારો અવાજ તો અમે મોવડી મંડળ સુધી પહોંચાડવાની કોશિશ કરી છે। લોકશાહી ઢબે અમે જે કંઈ અમારા મહિલા આયોગમાં પણ જે અરજી કરવી પડે એ પણ કરી છે, ઇલેક્શન કમિશનમાં પણ કરી છે, અને છતાં પણ આ વસ્તુ નજરઅંદાજ કરવામાં આવે તો ચિંતાનો વિષય તો હવે એ પણ બની ગયો છે કે આજે અમારો આ તો આખો અમારો ભવ્ય ઇતિહાસ છે અને એની પર છાંટા લગાડવામાં આવે, અમે લડીએ છીએ, અમને જવાબ નથી આપતા। તો આપ એ ચિંતા કરો કે ના, હું તો સામાજિક કાર્યકર છું એટલે આની પર વધારે હવે બહાર આપીશ કે જે સિંગલ કોઈ બહેનો અત્યાચારનો ભોગ બનતી હશે એને કોણ સાંભળતું હશે? તો અમે જ્યારે અમારા વડવાઓએ જ્યારે રાજ આપેલા, લોકશાહી આપેલી, ત્યારે કેવી રીતે રાજ કરાય 18 વર્ષની બહેનો દીકરીઓ, અને હિન્દુત્વ એટલે પહેલા બહેનો દીકરીઓ, બીજી બધી વાત જ એક બાજુ। એટલે આ અમારી લડાઈ મને લાગે છે કે આ તો ઠીક છે, રૂપાલા સાહેબની ટિકિટ કપાશે, પછી તો ઓર લાંબી ચાલશે, કારણ કે આ ચિત્ર અમે આ નહોતું આપ્યું। અમે જે અમારું રાજ્ય આપેલા હતા, રજવાડા આપ્યા હતા અખંડ ભારત માટે, એ આ દિવસ માટે નહોતું આપ્યું। તૃપ્તિબા, એક લડાઈ તો પરસોત્તમ રૂપાલા સામે ચાલી રહી છે, અને એવું પણ દેખાઈ રહ્યું છે અમુક વાર કે અંદર બી અમુક વાર કોઈ મુદ્દાને લઈને મતભેદ થઈ જતા હોય છે, અને જેના કારણે એવા નિવેદનો આવતા હોય છે કે કોઈને નેતા બનવું છે, કોઈને બાપ બનવું છે। જી બિલકુલ પાયલબેન, હું આપને કહું ને, જે વ્યક્તિગત જે લોકો વિચારતા, કારણ કે આમાં જો કે એક બહુ સિમ્પલ વસ્તુ છે, સ્વાભાવિક આપણે જૂના આંદોલનો જોઈએ તો એમાંથી કોઈ નેતા ઊભો થતો હોય છે, કદાચ એ ચહેરા લીધે હોય, પણ આપને કદાચ ખબર હોય, આપણે એટલા ટાઈમથી જોયું છે કે અમે તો એક સામાજિક કાર્યકરો હતા। અમારી સામાજિક સંસ્થાઓની 11 વર્ષથી આ સંકલન સમિતિ ચાલે છે, અને અમે તો બધા જ અમારી માથે તો આ વસ્તુ એવી છે ને કે અમે આમાં કોઈ રાજકારણ, આપ કદાચ જોયું હશે, આટાગુટી અમને નથી આવડતી, અમે બધા સામાજિક કાર્યકરો છે। હા, વ્યક્તિગત કોઈ લાભ લેવા માંગતો તો, વ્યક્તિગત કોઈ આમાંથી ચહેરો ઉભરતો હોય તો હું એમાં કોઈ ખોટું નથી માનતી, કારણ કે લોકશાહીમાં ચહેરાઓ, હું તો એવું માનું છું કે એવા ચહેરાઓ જે આગળ જવા જોઈએ રાજકારણમાં, જે લોકોનો અવાજ બને, જે લોકોનો અવાજ બને, તો આજે કોઈ પણ, આજે કહું છું ને કે જે લોકશાહીમાં અધોપતન થાય છે નૈતિકતાનું, તો એ ત્યારે રોકાશે જ્યારે આવા જે કહેવાય ને ક્રાંતિકારી વિચારોવાળા ચહેરાઓ જ્યારે રાજકારણમાં આવશે, ત્યારે બિલકુલ કંઈક ચિત્ર અલગ હશે રાજનીતિનું। તૃપ્તિબા, તમને શું લાગે છે કે આંદોલન જે રાહે શરૂ થયું હતું એ રાહે જ છે અત્યારે, કે એમાં પછી અલગ અલગ ફાટા પડે? ના, બિલકુલ નહીં। આપણે કદાચ અહીંયા બધા જ વક્તાઓને સાંભળ્યા હશે, અને પહેલા જ દિવસથી અમે કીધું હતું કે સંકલન સમિતિ છે એ અનુશાસનનું કામ કરી રહ્યું છે। વચ્ચે થોડા દિવસો આપ જોયા કે પેલું પાટીદાર સમાજના સામે કરવાની, પહેલા તો વાલ્મીકી સમાજને સામે કરવાની વાત હતી, તો એ તો રૂપાલા સાહેબે પોતે તે અમારા સમાજ પર આવીને વાલ્મીકી સમાજનું ઉતરતું બોલીને સાબિત કરી દીધું। અમારા બે સમાજ વચ્ચે કોઈ વૈમનસ્ય ઊભું ન થયું। પછી ધીરે ધીરે ચાલુ થયું પાટીદાર સમાજનું, ત્યારે પણ અમે બહુ સ્ટેન્ડ અમારું ક્લિયર કર્યું કે અહીં કોઈ પણ જ્ઞાતિ જાતિની વાત નથી। મારા અમુક શબ્દોને પણ, એ દરેક શબ્દો અમે સંકલન સમિતિએ બહુ વિચારીને આપેલા હતા કે પરિવારના સભ્યને આપે તો પણ અમને વાંધો નથી, 5 આંગળીઓ સરખી ના હોય। અમારો ખાલી જે વિરોધ છે એ રૂપાલા સાહેબ માટે છે, અને રૂપાલા સાહેબે જે એક લોકશાહીમાં જે નેતાએ બે જ્ઞાતિ માટે અને બહેનો દીકરીઓ પર જે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી છે એને માફ નહીં કરવાનો હતો। આમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી, આમાં કોઈ રાજકારણ નથી। સ્વાભાવિક છે, સમાજ છે, એવડો મોટો બહોળો સમાજ છે, બધા અલગ અલગ વિચારધારા સાથે જોડેલા હોય, કોઈ ભાજપમાં છે, કોઈ કોંગ્રેસમાં છે, કોઈ આમ આદમી પાર્ટીમાં છે, તો એમના વ્યક્તિગત ચહેરાઓ જ્યારે દેખાતા હોય ત્યારે એક જે અફવાઓ ફેલાતી હોય કે એ પાર્ટી જાય છે, પણ નથી। આપણે કદાચ અહીંયા જોયું હશે કે બહોળી સંખ્યામાં આ બધા જ, કોઈ આમ આદમી પાર્ટીના નહોતા, કોઈ કોંગ્રેસના નહોતા, કોઈ બીજેપીના નહોતા, આ બધા જ ક્ષત્રિયો હતા, અને ક્ષત્રિયો સાથે પણ આપણે જોયું હશે કે 18 વરણ આજે સ્ટેજ પર હતો। કેમ? કારણ કે બધા સમજે છે કે નેતાઓ, અને ધીરે ધીરે જે આ એક કહીએ ને કે બહેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરવી સત્તાની લાલચમાં, અને છતાં પણ એમને માફ કરી દો, એટલે આ બધાનો અવાજ હતો, કારણ કે હવે જનતા પણ થાકી છે। માત્ર એક પક્ષની વાત નથી, બીજેપીના નેતાની વાત નથી, બધા જ નેતાઓ માટે એક સબક છે। તૃપ્તિબા, તમારા જે નિવેદન પર વિરોધ થયો કે તમે એવું કહ્યું કે પરસોત્તમ રૂપાલાના પત્નીને પણ આપે તો પણ અમને વાંધો નથી, હું પોતે પ્રચારમાં જઈશ, એવું તમે બોલ્યા હતા, અમારા જ કાર્યક્રમમાં બોલ્યા હતા, તમે હજી પણ એ વાત પર અડગ છો? જો અમે આપને જે પહેલા વાત કરીને કે એક ચિત્ર ઊભું થયું હતું પાટીદાર સમાજનું, આપણે જોયું હતું, કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે ખોટો મેસેજ જતો હોય ને, આજે પાટીદાર સમાજમાંથી તો મારા જ કદાચ કોઈનો હોય ને ખોટો મેસેજ જાય ને, એટલે એક ચિત્ર સોશિયલ મીડિયા પર એવું ઊભું થયું હતું, આપણે જોયું, અને સામે કે ભાઈ સામે આવી જાઓ, અમે આ શેર
શેરીએ ઊભા છે તો આવી જા. એટલે એક સંકલન સમિતિ મેં આપને હું ફરી કહું છું કે 90 સંસ્થાની એક મુખ્ય બોડી છે, સેન્ટ્રલ બોડી છે, જે અનુશાસન સાથે કામ કરે છે. તો સ્વાભાવિક છે કે મૌડી મંડળે જે કંઈ નિર્ણય લીધો હશે, કારણ કે બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઊભું ન થાય, કોઈ ફાટા ન પડે, અને અમારું સ્ટેન્ડ પહેલા દિવસથી બહુ ક્લિયર હતું. મેં કીધું એ પહેલા તો અમારા જે કન્વીનર સાહેબ છે, વાસુદેવસિંહ ગોયલ સાહેબ, જે ગોયલવાદના પ્રમુખ છે, એમણે પણ અમે એમને હું તો પોલીસમાં કીધું હતું કે અમે એમના પરિવારથી પણ વિરોધ નથી, એમના પત્નીને આપે પણ તો વિરોધ નથી. મેં મારે જ્યારે હું હતું ત્યારે ડિબેટમાં એક મેં લાગણી વિશે કીધું કે હું પ્રચારમાં જઈશ, પણ સ્વાભાવિક આપને કહેવા માંગુ છું કે આજે એમના શબ્દો હતા ને, એક જે નિમ્ન કક્ષાની ટિપ્પણી, અને કદાચ એમને તો બહુ સહજ બોલી દીધું. એમને ખબર નથી કે આ વ્યવહાર એટલે શું. અમારી માતાઓ જોહર કરેલું છે, અમારા માતાઓ સતી થયેલા છે, અને તમે કયા રોટી બેટીના વ્યવહારની વાત કરો છો. આ શબ્દ બહુ આકરો છે અને એના જ વિરોધ છે. આમાં વ્યક્તિગત કોઈનો વિરોધ નથી, પણ જે બીજા વિરોધ કરે છે, કદાચ એમને તૃપ્તિબાથી વિરોધ હોય તો કદાચ વિરોધ કરતા હોય, પણ એ શબ્દ તૃપ્તિબાના નહોતા. એ સંકલન સમિતિએ બહુ વિચારીને બે જ્ઞાતિ વચ્ચે કોઈ વૈમનસ્ય ઊભું ન થાય અને ન જાય. અને આપ જોયું કે એમાંથી અમે બહાર નીકળી ગયા. એક દિવસ ચિત્ર બગડ્યું તો આપે પોતે પણ જોયું હશે કે પાટીદાર સમાજના અમુક નેતાઓના એવા સ્ટેટમેન્ટ અથવા વ્યક્તિગત એવા સ્ટેટમેન્ટ આવતા હતા, પણ અમારું સ્ટેટમેન્ટ આ ગયું એટલે એક બધાને શાંતિ થઈ ગઈ કે આ કોઈ જ્ઞાતિ વિરોધી નથી. અને હાલમાં પણ હું આપને કહું છું કે કોઈ જ્ઞાતિ વિરોધ વાત નથી, માત્ર એક નેતાની આ ટિપ્પણીની વાત છે, અને એમની એક જે રાજનીતિની જે એક નિમ્ન કક્ષાની રાજનીતિ, લોકશાહીનું અધોપતન, એની એક લડાઈ છે. છેલ્લો સવાલ છે તૃપ્તિબા કે 16 તારીખે ફોર્મ ભરાવાનું છે. હવે શું લાગે છે તમને? તમને હવે હોપ છે કે કંઈ બદલાશે કે પછી તમારી આગળની રણનીતિ એ હશે કે કેવી રીતના લડવું છે? બદલાવી જોઈએ પાયલબેન, હું માનું છું, કારણ કે આપને ખબર હોય અમે લોકશાહી ઢબે અમારા બધા જ આવેદનો દીધા છે, મૌડી મંડળ સુધી રજૂઆત પણ થઈ છે. બીજી એક વસ્તુ આપને હું ધ્યાન દોરું કે મોદી સાહેબ જ્યારે ગુજરાતથી ગયા ત્યારે મેં કીધું છે, વારે કીધું છે કે એમણે કીધું હતું કે પત્ર લખી દેજો. અમારી બહેનોએ હજારની સંખ્યામાં પત્ર લખ્યા છે. કદાચ આ જાહેર રજાઓ આવે એટલે સાહેબને મોદી સાહેબને નહીં પહોંચ્યા હોય, એ પણ પહોંચશે. આજે મને સવારે એક નેચરલી એક વિડીયો જોતી હતી, ગઈકાલનો હતો કે મેં ભી મોદી કા પરિવાર, તો ત્યાંથી મંચ પરથી એવો કહેવામાં આવ્યું કે મોદી સાહેબનું જે સપનું છે 400નું ને હિન્દુ રાષ્ટ્રનું, ત્યારે મને વિચાર આવ્યો કે બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરી જાય, એક નેતાને માફ કરવામાં નથી આવતો. આપ વિચારો કે જ્યારે પાર્ટીનો વિરોધ હતો ત્યારે 2 ટિકિટ બદલાઈ ગઈ, 2 સીટ બદલાણી, મતલબ એ નહીં હતો. રાતોરાત આખું આપણે જોયું હતું કે મંત્રીમંડળ બદલાઈ ગયું. તો આજે બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરી જાય અને નથી બદલાતું, તો અમે ક્યાં પાછા પડીએ છીએ? તો મને આજે વિચાર આવ્યો કે હું પણ મોદી સાહેબનો પરિવાર છે, તો આ મોદી સાહેબના પરિવારની બહેનો દીકરીઓ પર ટિપ્પણી થઈ છે, તો હવે મોદી સાહેબે સ્ટેન્ડ લેવાનું છે કે એમના પરિવારની બહેનો દીકરીઓ પર ટિપ્પણી થઈ છે. આ નેતાઓ કરે છે, આમાં વાત વિચારધારાની છે કે નેતાઓ કરે છે કે આવી રીતે મત જીતી શકાય. એટલે આ અમારી રીતે મેં આપણે વાત કરી કે મોદી સાહેબ સુધી આ રજૂઆત પહોંચશે, અને મને એવું લાગે છે કે આપણું જે અસ્મિતાની વાત કરીએ છીએ, હિન્દુત્વની વાત કરીએ છીએ, તો ક્યાંક ને ક્યાંક અવાજ હવે આ મોદી સાહેબ સુધી પહોંચશે, મોદી મંદિર સુધી પહોંચશે. થેન્ક યુ તૃપ્તિબા. આ હતા તૃપ્તિબા, અને જેમણે કહ્યું કે હું પણ મોદીનો પરિવાર અને હું મોદીના પરિવારમાં છું, તો પછી અમારી ક્ષત્રિય બહેનો દીકરીઓ માટે જે બોલાયું છે એ મોદીના પરિવાર માટે બોલાયું છે, એટલે એના સામે એક્શન લેવાવા જોઈએ.